ધોરાજીમાં આંગણવાડી વર્કરો અનોખો વિરોધ કર્યો. પડતર માંગણીઓને સંતોષાતા આંગણવાડી કર્મીઓમાં રોષ છે. કાળી પટ્ટી ધારણ કરીને સરકારનું બેસણું કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નોનો નિકાલ કરે તેવી માંગ છે. આંગણવાડી વર્કરોએ અનેકો વિરોધ કર્યો હતો અને વિરોધમાં થાળી વગાડવામાં આવી અને તમામે કાળી પટ્ટી બાંધીને સરકારનું બેસણું કર્યું હતું. આંગણવાડી કર્મીઓમાં રોષ છે. તો જામનગરમાં ખોવાયેલી 3.25 કિલો ચાંદી પોલીસે માત્ર 2 દિવસમાં શોધી. પોલીસે સરાહનીય કામગીરીની લોકોએ પ્રશંસા કરી છે. જામનગરના જ્વેલર્સની દુકાન બહારથી ચાંદી ભરેલી થેલી ગુમ થઈ હતી, જેમાં આશરે 3.25 કિલોથી વધુ ચાંદી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે માત્ર 2 દિવસમાં ચાંદી શોધી કાઢી અને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત માલિકને ચાંદી પરત સોંપી. પોલીસે પ્રજાનો મિત્ર હોવાનો સંદેશ ફરી એકવાર સાબિત કર્યો છે, ત્યારે પોલીસની કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે.